તો મિત્રો ફાઇનલી આપણે શેભર આવી ગયા છીએ. તો વિડીયાની અંદર બન્યા રહો. આપણે અંદર અહીંયા આગળ મંદિર જોવા જવાનું છે, તો આપણે દર્શન કરીએ. તો જો તમે અહીંથી અંદર જવાનું. તો આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી. તો આપણે અહીંથી હવે દર્શન કરવા જઈએ. તો મિત્રો વિડીયાની અંદર બન્યા રહો. આપણે ગાડી આપણે અહીંયા આગળ મૂકી દીધી છે. તો આપણે જવાનું છે અંદર દર્શન કરવા. તો આજે કારણ કે સાદા દિવસ આવ્યા છે એટલે આપણે ટ્રાફિક નહીં હતું. બાકી પોચમના દિવસ તમે આવો તો ટ્રાફિક બહુ હોય છે. તો બૂટ ચંપલ અહીંયા આગળ ઉતારો. આપણા અહીંયા આગળ જો આપણા લોકો દર્શન કરી દીધા. આપણે હવે આવ્યા છીએ. હિતેશ સાહિલને પણ દર્શન કરી દીધા. તો મંદિર 3:30 વાગે મંદિર બંધ છે મિત્રો. તો આપણે બહાર દર્શન કરી લઈએ. તો મિત્રો આપણે દર્શન કરી લીધા મંદિર અહીંયા આગળ. તો આપણે બાજુમાં અહીંયા આગળ પણ મંદિર છે, તો ત્યાં આગળ પણ દર્શન કરી લઈએ. અત્યારનો બપોરનો ટાઈમ છે એટલે તો મિત્રો શેભર આવો તો અહીંયા આગળ જરૂરથી આવજો દર્શન કરવા. ગોગા બાપા, કારણ કે પોચમના દિવસ બહુ ટ્રાફિક હોય છે મિત્રો. એટલે આપણે સાદા દિવસ આવ્યા છીએ. બહુ જોરદાર આકાર છે મિત્રો. તમે જુઓ ગોગા મહારાજનું. તો મિત્રો અહીંયા આગળ શ્રીફળ વધારવું હોય તો બહાર જઈને વધારવાનું. અહીંયા આગળ જુઓ તમે. મિત્રો બપોરનો સમય છે એટલે બહુ તડકો પડે છે. અત્યારે જો આપણે દર્શન બર્શન કરી દીધા. હવે જવાનું છે અહીંથી કુંડા લગાવવાના બાકી છે. તો આપણે અહીંયાથી આગળ જઈએ. તો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો. તો મિત્રો તમે અહીંયા આગળ પોચમના દિવસ આવો તો જમવાની પણ સુવિધા હોય છે અહીંયા આગળ.
તો અહીંયા આગળ જોવા તમે આ મંદિરના પાછળના ભાગમાં છો. પોચમના દિવસ બહુ જોરદાર આયોજન હોય છે અહીંયા આગળ. તો પાછળના ભાગમાં છે મિત્રો, તમે જુઓ અહીંયા આગળ. તો અહીંયા આગળ પણ ભોજનાલય છે, તમે જુઓ. આ છે પોચમના દાડા જમાડવાળ ચાલુ હોય છે મિત્રો. સાદા દાડા ના હોય, પોચમના દાડા આવે તો અહીંયા આગળ જમવાની પણ સુવિધા હોય છે. અને અહીંયા આગળ ચા પાણી, ચા પણ તમે ગમે ટાઈમે ચા તો અહીંયા આગળ હોય જ છે મિત્રો જુઓ. અને અહીંયા આગળ પાણીનો બગાડ કરવો નહીં, તો આ પાણી છે અહીંયા આગળ. તો મિત્રો પાછળના ભાગમાં છે, અહીંયા આગળ પણ પીવાનું ઠંડુ પાણી છે મિત્રો. બહુ જોરદાર ઝાડ છે, તમે જુઓ અહીંયા આગળ. તો તમારા મિત્રો બધા અહીંયા આગળ છૂટ્યા છે ચા પીવા માટે. ચા પીવાની બાકી છે? ચા પીવી હોય તો અહીંયા આગળ ચાની પણ સુવિધા છે. ચા પીવી હોય તો ચાની સુવિધા છે અહીંયા આગળ. મિત્રો અહીંયા ચાની વ્યવસ્થા પણ દરરોજ હોય છે. પોચમના દાડા જમાડવાની પણ સુવિધા હોય છે. તો મિત્રો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો. તો જો મિત્રો આપણે ફાઇનલી શેબર ગોગા મહારાજના મંદિરે પહોંચી ગયા અને દર્શન કર્યા. અને જો તમે ચા લવર ચાની ચુસ્કી લગાવી રહ્યા છે, જયદીપ, વિપુલજી અને હિતેશને તમે ઓળખતા જશો. જો આપણો કાકા પણ ચા પીવે છે, સરસ ચા હોય છે. દરરોજ અહીંયા ચા હોય છે મિત્રો. અને પાંચમના દિવસે પણ ચા, અને અહીંયા જમવાનું તમે જો જમવાનું પણ હોય છે. કમેન્ટ કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો આપણી સફર ચેનલ પર આવવા માટે તમારું સ્વાગત છે. અને જો આગળના વિડીયોમાં સપોર્ટ કરો છો તો આ વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો. લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ખાસ તમને જણાવવાનું તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખવાનું ના ભૂલતા. તો મિત્રો આપણે સેવાનું કામ કરી રહ્યા છીએ. તો જો આપણે અહીંયા આગળ પ્રાણીઓ બહુ મસ્તી કાઢે છે. પાણી આવો તમે ખમણા મૂકો તો જો બહુ એન્જોય કરું છું અહીંયા આગળ. જો પક્ષીઓ